નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પોઈન્ટ. આજે આપણે વાત કરીશું આવતા દિવસોમાં ગુજરાતના હવામાનમાં થનારા મોટા ફેરફારો વિશે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની તાજી આગાહી વિશે. મિત્રો, નવેમ્બર મહિનો અંત તરફ જઈ રહ્યો છે અને એ દરમિયાન ફરી એકવાર માવઠાની શક્યતાઓ મજબૂત થતી દેખાઈ રહી છે. અંબાલાલ પટેલ કહે છે કે 22 નવેમ્બરથી વાતાવરણમાં મોટો વળાંક આવી રહ્યો છે. આકાશ વાદળછાયું રહેશે, ભેજ વધશે અને ઉત્તર પૂર્વ તરફથી ઠંડા પવન ગુજરાત તરફ ખસતા રહેશે. ખેડૂત મિત્રોને ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે 28 નવેમ્બરે ગુજરાતમાં છૂટાછવાયા માવઠાની શક્યતા બનાવાઈ છે. આ માવઠું બંગાળના ઉપસાગરમાં ઊભી થયેલી હવામાન સિસ્ટમના કારણે થઈ શકે છે. 18 અને 19 નવેમ્બરે ખાડીમાં દબાણ ઊભું થશે અને આ દબાણ ધીમે ધીમે મજબૂત બની પશ્ચિમ તરફ ખસશે. જ્યારે આવું બને છે ત્યારે તેના સીધા પવનો અને વાદળો ગુજરાત તરફ ખેંચાઈ આવતા હોય છે. એટલે જ 22મી બાદ ગુજરાતના વાતાવરણમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળશે. સવાર સાંજ ઠંડી વધુ લાગશે, વાદળોનું આવાગમન ચાલુ રહેશે અને કેટલીક જગ્યાએ હળવું માવઠું પડી શકે છે. હવે વાત કરીએ અન્ય એક મોટા કારણે ઉત્તર ભારતના વાતાવરણની અસર વિશે. મિત્રો, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોમાં હાલ તાપમાન તેજીથી ઘટી રહ્યું છે અને ઠંડા ભેજવાળા પવનો દક્ષિણ પશ્ચિમ તરફ ખસી રહ્યા છે. આ પવનો સીધા ગુજરાતમાં પ્રવેશશે અને ગુજરાતની ઠંડી 22 નવેમ્બર પછી વધુ ઝડપે વધી જશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રાત્રિનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટશે. દાહોદમાં હાલ સૌથી ઓછું 10.9 ડિગ્રી નોંધાયું છે અને આગામી દિવસોમાં આ ઠંડી વધુ ફેલાય એવી સંભાવના છે. અને મિત્રોએ ધ્યાનમાં રાખવાનું, ડિસેમ્બર મહિનાની શરૂઆત પણ હવામાનની દ્રષ્ટિએ સક્રિય રહેશે. નવી સિસ્ટમનું સર્જન થઈ શકે છે જે ફરી એકવાર માવઠું લાવી શકે છે અથવા ઠંડી વચ્ચે ભેજવાળું વાતાવરણ ઊભું કરી શકે છે. અર્થાત નવેમ્બરનો અંત અને ડિસેમ્બરની શરૂઆત બંને સમયગાળો સક્રિય અને બદલાવથી ભરેલો રહેશે. મિત્રો, તો આ હતી અંબાલાલ પટેલની નવી આગાહી અને ગુજરાતના આગામી દિવસોની હવામાન સ્થિતિ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારી કમેન્ટ જરૂર લખો. આગામી અપડેટ સાથે ફરી મળીશું. નમસ્કાર.